નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સહયોગ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત ગમ્મત પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરીશું. પ્રકરણ નંબર 1 ઈંટોની ઇમારત. તો આપણે તેના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. શું કહે છે? જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો એટલે ઈંટ જે હોય તેનો નમૂનો. તો જોઈએ, આ મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. કે આ જે વાત કહે છે તે એક શાળાની શું છે? સત્ય વાત છે. જ્યારે શાળાની ઇમારત જણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઈંટોથી પેટર્ન બનાવી. કે શું કહે છે? ઈંટોથી પેટર્ન બનાવી તેવું નક્કી કરવામાં આવ્યું હતું. જમાલ, કાલુ અને પિયાર આ કામના કડિયા હતા. શું કહે છે? જમાલ, કાલુ અને પિયાર આ 3 જણા એ કામના કડિયા હતા. તેઓની શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી. તેઓ શું કીધું? તેઓને શાળાની ઇમારત માટે શું જોતું હતું? નવી નવી યુક્તિઓ જોતી હતી. આથી તેઓ પોતાના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. કે શું કહે છે? કે તેમણે નવી નવી પેટર્નો બનાવી હતી, તેમને યુક્તિ જોતી હતી. તો ક્યાં ગયા? કે તેમના મિત્ર સાથે મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા, જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? જો આ રહ્યું ચિત્ર. હવે આપણે આગળ જોઈએ કે આ ઇમારતમાં એક મોટો માળ છે, જેમાં આશરે 2000 જેટલી સુંદર ઈંટોની પેટર્ન છે. કે શું કહે છે? આમાં એક મોટો એક માળ છે, તેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન બનાવવામાં આવી છે. આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો. કેટલા વર્ષ પહેલા? તો કે આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા એ નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો. તો આપણને અહીંયા નીચે બતાવ્યું છે કે તેના 5 માળના ભોયતળિયાની ઈંટોની પેટર્ન કઈ રીતે ગોઠવાયેલી છે તે જુઓ. તો જો આપણે ભોયતળિયાની પેટર્ન જોઈએ પહેલા તો જુઓ, ભોયતળિયાની અહીંયા આપણને બતાવવામાં અલગ અલગ આપી છે. હવે આપણને એક પ્રશ્ન પૂછે છે કે જો 5 અલગ અલગ આપણને બતાવી છે. તો પહેલો પ્રશ્ન, તમને ભોયતળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમી? કે શું કહે છે? કે તમને અહીંયા નીચે ભોયતળિયું છે નીચેનું, તેમાંથી તમને કઈ પેટર્ન સૌથી વધુ ગમી? તો આપણે જોઈએ, આ પહેલી છે, આ બીજી છે, ત્રીજી, ચોથી, પાંચમી. તો આપણને 5મી સૌથી વધુ ગમી. કેમ? કે 5મી કંઈક અલગ પ્રકારની લાગે છે. હવે જોઈએ બીજો પ્રશ્ન, તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? તો ઉત્તર, હા, મેં આવી પેટર્ન મંદિરો, મસ્જિદો, જૂની ઇમારતો, જૂના મહેલો વગેરેમાં જોઈ છે. કે આપણે જો મંદિરમાં જઈએ તો ત્યાં પણ ઉપર આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની ડિઝાઇન પેટર્ન કરેલી હોય છે. પછી મસ્જિદ છે, પછી બહુ પહેલાં જૂની ઇમારતો હોય ને તેમાં આપણને આવું બાંધકામ આવી પેટર્નો જોવા મળતી હોય છે, જે તમે પણ જોઈ હશે. હવે આગળ જોઈએ કે શું કહે છે? કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા. જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓએ ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલી છે. કે તે દિવસોમાં તેમણે ઈંટોની કેટલી બધી પેટર્નો અલગ અલગ બનાવેલી છે. આપણે એ ભૂલી જ ગયા. ચાલો આપણે આપણી શાળાની જમીન ઉપર આવી પેટર્ન રચીએ. કે કેટલી અલગ અલગ છે આપણે તો તે ભૂલી જ ગયા. તો ચાલો આપણે પણ આપણી શાળાની અલગ અલગ પેટર્ન રચીએ. દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી. શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે. બાળકો તેના પર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે. કે જો અહીંયા બાળકો આપણને ચિત્ર બતાવે છે, તેમની સાથે હસતા રમતા અને નવી પેટર્નો અલગ અલગ બનાવતા રહેતા. તો જો અહીંયા એક આપણને બતાવી છે, પછી એક અહીંયા ક થી તે 10 સુધી અલગ અલગ છે. જો આ કમાં કેવી છે? ચોકડી ટાઈપની છે. આ ખની પેટર્ન જુઓ, ઘ,
બધામાં કેવી અલગ અલગ પેટર્ન આપણને બતાવવામાં આવી છે, જે એકથી એક ચડિયાતી છે. હવે આપણને શું પ્રશ્ન પૂછે છે, કઈ પેટર્નને વર્તુળાકારમાં બનાવેલી છે? તો શું આવશે? આમાંથી આપણે જોવાની કે કઈ વર્તુળમાં બનાવેલી છે. તો આવશે ઠ. તો જવાબ શું આવશે? ઠ. પછી બીજો પ્રશ્ન, કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો? લીટી કરો. તો કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર એવી ટાઈપની જોઈ શકો છો? તો જ. તો અહીંયા શું આવશે? જ. પછી ત્રીજું, હવે તમે ભોયતળિયાનો નવો નમૂનો બનાવો, કે જે ભોયતળિયું છે તેનો તમે નવો નમૂનો બનાવો. તો એ વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા એક બતાવું છું. બીજો તમારે બનાવવો હોય તો તમે જાતે બનાવી શકો છો. એ એક નમૂનો આપણે બનાવીએ. એક મિનિટ. ચોરસ કરીને બનાવીશું તો સારું લાગશે. આ ત્રીજો પ્રશ્નનું કરું છું ને. જો બની ગઈ અલગ અલગ ડિઝાઇન. હવે આમાં આપણે એવું હોય તો કલર પૂરીને પણ આપણે તેને કરી શકીએ છીએ, તો પણ કંઈક અલગ અલગ ડિઝાઇન બની જાય. તમારે આવા પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો નોટમાં લખવાના હો ને. હવે આપણે આગળ જોઈએ કે શું કહે છે, ઈંટ કેવી રીતે દોરવી. તો શું કહે છે, ઈંટ કેવી રીતે દોરવી? તો આપણે જો અહીંયા બતાવી છે ઈંટનું ચિત્ર, તો તમારે જોવાનું. આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી છે. આ ચિત્રમાં કેવી બે ઈંટ દર્શાવેલી છે. આપેલા એ ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ, કે આપેલો જે ચિત્ર છે તેમાં ઈંટને આપણે કેટલી માત્ર એક જ બાજુથી જોઈ શકીએ છીએ. જ્યારે બીજામાં આપણે ઈંટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ. જે ચિત્રમાં ઈંટની ત્રણ બાજુ દેખાય છે તેના પર વર્તુળ કરો, કે ત્રણ બાજુ દેખાય તેના ઉપર ગોળ કરવાનું છે. તો આમાં ગોળ કરીશું. આપણને અહીંયાથી ત્રણ બાજુ દેખાય છે. હવે શું કહે છે કે એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો શું કહે છે, એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? તો ઉત્તર શું આવશે? એક ઈંટમાં કુલ 6 બાજુઓ હોય છે. કેટલી? 6 બાજુઓ હોય છે. કોઈ એક બાજુ ચોરસ છે? તો ઉત્તર ના. ઈંટની કોઈ બાજુ ચોરસ નથી. તો શું આવશે? ના, ઈંટની કોઈ બાજુ ચોરસ નથી. પછી ઈંટની સૌથી નાની બાજુ દોરો. તો ઈંટની સૌથી નાની બાજુ દોરીએ તો આવે. હવે શું કીધું છે આપણને કે આપેલ ચિત્રમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ ઉપર સાચી નિશાની કરો. અહીંયા આપણને આકૃતિ આપી છે. જો ઈંટના આકાર જેવી દેખાતી હોય તો સાચી કરવાની છે. આ દેખાય છે? ના. આ દેખાય છે? ના. આ તો હા. પછી આ દેખાય છે? ના. આ ના. આ દેખાય છે. હવે આમાં શું છે કે નીચે આપેલા ચિત્રમાંથી ઈંટની આકૃતિ કઈ છે તેના પર સાચાની નિશાની કરો. તો આમાંથી આપણને ઈંટની આકૃતિ કઈ દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તો કઈ આવશે? એક આ અને એક આ. સમજી ગયા ને? હવે તેવી જ રીતના આગળ જોઈએ. આપેલા બોક્સની ત્રણ બાજુ દેખાય તેવી આકૃતિ દોરો. કે આપેલું બોક્સ છે તેની ત્રણ બાજુ દેખાય તો આપણે અહીં દોરેલી છે. બીજો પ્રશ્ન, શું તમે ઈંટની ચાર બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકો છો? તો કે ના, હું ઈંટની ચારે બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી ન શકું. તો ઉત્તર શું આવશે? ના. હવે આપણે જોઈએ પડે નહીં તેવી દિવાલ. શું કહે છે? પડે નહીં તેવી દિવાલ. એક દિવસ મુનિયા અને જૈનબ ઈંટોથી રમતા અને તેનાથી દિવાલ બનાવતા. દરેક અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. કે શું કહે છે? દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. આ છે જૈનબની દિવાલ અને આ છે મુનિયાની દિવાલ. તો જો બંને કેવી અલગ અલગ બનાવી છે.
તો શું કહે છે, જૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય તેવી નથી. તો કે છે આ દિવાલ સરળતાથી પડી જાય તેવી નથી. જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા ઉપર ઈંટો ગોઠવતા હોતા નથી. કે જે મુનિયાએ બનાવી છે તેવી રીતના તો કડિયા પણ એકબીજા ઉપર ઈંટો ગોઠવતા હોતા નથી. તો પ્રશ્ન કહે છે, તમે વિચારો છો કઈ દિવાલ વધારે મજબૂત છે? તો ઉત્તર શું આવશે? જૈનાબે બનાવેલ દિવાલ મુનિયાએ બનાવેલ દિવાલ કરતાં વધારે મજબૂત હશે, કે આના કરતાં આ દિવાલ વધારે મજબૂત હશે. બીજો પ્રશ્ન, બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને ઈંટોની વિવિધ પેટર્નો જોવા મળશે. કે પછી શું કહે છે કે બીજી દિવાલો જુઓ કે જ્યાં તમને અલગ અલગ વિવિધ પેટર્ન જોવા મળશે. હવે શું કહે છે, દિવાલોની વિવિધ પેટર્ન. હવે જે દિવાલો હોય ને આપણે તેમાં પણ અલગ અલગ પેટર્ન હોય છે. તો ચાલો આપણે જોઈએ. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટોની દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? તો ઉત્તર શું આવશે? હા, હું ઉપરોક્ત 3 ચિત્રોમાં ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકું છું. તો આપણે જો અહીંયા 3 દિવાલો આપણને બતાવી છે, 3 ઈંટોની ગોઠવણીમાં અલગ અલગ છે, એક સરખી છે નહીં. હવે બીજું, હવે નીચે આપેલ ચિત્ર સાથે દિવાલનું સાચું ચિત્ર જોડો. કે નીચે જે ચિત્ર આપ્યું છે તેને દિવાલનું સાચું ચિત્ર દોરો. તો આપણે અહીંયા શું કરીએ, અહીંયા કયું આના જેવું કયું છે? તો આ આવશે, બીજો નંબર આવશે. આને આપણે 1, 2, 3 કરી દો. આને આપણે A, B અને C કરી દઈએ. હવે A જોડે B, પછી આ કોના જેવી છે? તો 3 જેવી છે, તો B જોડે શું આવશે? 3 નંબર. અને આ C માં શું આવશે? 1 નંબર જેવી છે આવ્યા. સમજી ગયા ને? A જોડે 2, B જોડે 3 અને C જોડે 1. હવે આપણે આગળ જોઈએ. ઈંટોની જાળીમાંથી જુઓ. કે શું કહે છે, ઈંટોની જે જાળી આપેલી છે તેમાંથી જુઓ. જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલ બનાવી હતી તેમણે જ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દિવાલ પર બનાવી છે. કે જે કડિયાઓએ જાગૃતિ સ્કૂલમાં ઈંટોમાંથી જુદી જુદી પેટર્ન બનાવી હતી તે દિવાલ ઉપર પણ બનાવી હતી. હવે શું કહે છે, તો આપણે આ ચિત્ર આપણે જોઈ શકીએ છીએ કે તેમને કેવી દિવાલો ઉપર પણ અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવી છે, જે આપણને આવી પેટર્નો જોવાની શું બહુ મજા આવતી હોય છે. હવે શું કહે છે કે તમે આ બંને ચિત્રોમાં જાળીની જુદી જુદી કેટલા પ્રકારની પેટર્ન છે જોઈ શકો છો? તો ઉત્તર શું આવશે? હું બંને ચિત્રોમાં મળીને જાળીની જુદી જુદી કુલ 5 પ્રકારની પેટર્ન જોઈ શકું છું. તો કે હા, હું પેટર્ન જોઈ શકું છું. પછી તો જોઈએ, આ એક બીજી સુંદર જાળીનું ચિત્ર. આ કઈ છે? જો એનાથી પણ વિવિધ અલગ અલગ પ્રકારની જાળીનું પેટર્ન આપણને બતાવવામાં આવ્યું છે. હવે જોઈએ, હવે નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટર્ન બનાવો. તો કે લાલ કલરની કરીને તમારે અહીંયા શું કરવાનું છે? કોરું હશે તો અહીંયા મેં લાલ કરેલું છે, તમારે એવી રીતના લાલ કરીને અલગ અલગ પેટર્ન તમારી રીતે બનાવવાની છે. હવે શું કહે છે તમારો હોમવર્ક? શું આપેલ શાળાના આ ચિત્રમાં તમે બારી ઝરૂખો જોઈ શકો છો? શું કહે છે, આપેલું જે ચિત્ર છે તેમાં બારી ઝરૂખો જોઈ શકો છો? તો ઉત્તર હા, હું આપેલા શાળાના આ ચિત્રમાંથી બારી ઝરૂખો જોઈ શકું છું. કે આપણને ચિત્ર આપ્યું છે તો અહીંયાથી જો આપણને એક બારી એટલે ઝરૂખો બારી દેખાય છે. હવે જોઈએ આગળ. હવે થોડી ઝરૂખાની પેટર્ન અહીં દર્શાવેલ દિવાલ પર બનાવો. તમે કાળા રંગથી તેને આચ્છાદિત કરો. તો શું કરવાનું છે અહીંયા? કે આપણે જો અહીંયા અલગ અલગ હું કરું છું, અહીંયા મેં દોરેલી છે, અહીંયા આપણને આપેલું છે. હવે અહીંયા તમારે અલગ અલગ પેટર્ન બે બનાવવાની છે. તમને જેવી આવડે એ તમારે સમજીને બનાવવાની છે. હવે જોઈએ શું કે છે. અહીંયા જો અલગ અલગ આપણને પેટર્નો બતાવવામાં આવી છે. આ જાળી કેરળના એક પુસ્તકાલયની ઇમારત છે. શેની છે? પુસ્તકાલયની ઇમારત છે.
જુઓ દિવાલમાં ઈંટોની ધારનો ત્રિકોણ બનાવવા માટે કેવી રીતે ઉપયોગ થયો છે કે જુઓ અહીંયા ત્રિકોણનો ઉપયોગ બનાવવા માટે કેવી રીતે ઉપયોગ કર્યો છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બધે કેવા છે ત્રિકોણો બનાવ્યા છે. તમે એવી ઈંટો જોઈ કે જે ત્રિકોણ જેવી દેખાતી હોય? તમે એવી ઈંટો જોઈ જે ત્રિકોણ જેવી દેખાતી હોય? તો હા. ઉત્તર તો હા, મેં મ્યુનિસિપલ બાગમાં બનાવેલ ફૂટપાથની બંને તરફ ત્રિકોણાકાર ગોઠવેલી ઈંટો જોઈ છે કે મ્યુનિસિપલ બાગમાં બનેલા શું હોય ફૂટપાથ હોય તેના ઉપર ત્રિકોણાકારની ઈંટો બનેલી હોય છે પેટર્ન એ મેં જોઈ છે. હવે જોઈએ આપેલ ચિત્રમાં જાની ફરતે દર્શાવેલ ઈંટો જુઓ. તો જો આવી આપણે જોઈ છે ને ગાર્ડનમાં ને એવી આવી ઈંટો આપણને જોવા મળતી હોય છે. હવે શું કહે છે તમે આ ચિત્રમાં કમાન જોઈ શકો છો જે ફૈઝાબાદની શાળાની છે. કમાન તમે જોઈ શકો છો અહીંયા જો આવ્યું ને બતાવ્યું છે આ કમાન તમે જોઈ શકો છો? તો ઉત્તર હા, હું આ ચિત્રમાં કમાન જોઈ શકું છું. પછી શું કીધું છે શોધો. તમારી આસપાસ આવી બીજી કમાન શોધો અને દોરો. તમારી આસપાસ શું કરવાનું બીજી આવી કમાન હોય તો તમારી શોધવાની અને પછી શું કરવાનું છે તમારી રીતે એને જાતે દોરવાની છે. હવે આપણે આગળ જોઈએ અહીંયા એક પુલ બતાવવામાં આવ્યો છે. શું તમે કોઈ પુલની બનાવટનો કમાન જોયો છે? શું તમે કોઈ પુલની બનાવટનો કમાન જોયો છે? તો ઉત્તર હા, મેં પુલની બનાવટમાં કમાન જોયો છે. તો ઉત્તર શું આવશે? હા, મેં જોયો છે. પછી શું કહે છે એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાન જોઈ છે? તો કે ઉત્તર ટનલ, ગુફા, મહેલો, વાવ વગેરે જગ્યાએ આવી કમાન જોઈ છે જે આપણે પણ જોઈએ છે કૂવામાં, ગુફા, મહેલ, વાવ હોય ને તેમાં પણ હોય છે. હવે ખાસ પ્રકારની કમાન શું કહે છે? ખાસ પ્રકારની કમાન જે આ હોય ને આવી રીતના એને કમાન કહેવામાં આવે છે. ઓચાના આ ચિત્રોમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે. તેનું ઘૂંઘટવાળી મહેરાબ આડાવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે કે આ જે કમાન છે તેને કેવું ઘૂંઘટ આકારનું છે ને તો તેને કેવું નામ આપવામાં આવ્યું છે? ઘૂંઘટવાળી મહેરાબ નામ આપવામાં આવ્યું છે. કેવું સરસ નામ છે ને. તો જો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક ઘરનું ચિત્ર છે અને તેના ઉપર કેવું ઘૂંઘટ આકારની કમાન બનાવવામાં આવી છે. હવે જોઈએ શું આપેલ બારીની જાળી સુંદર નથી? એ પાતળી ઇમારોમાંથી બનાવેલી છે, ઈંટોમાંથી બનાવેલી છે. શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? આજુબાજુ જુઓ. તો શું કહે છે કે શું આપેલ બારીની જાળી સુંદર નથી? તો કે હા, આપેલ બારીની જાળી કેટલી મસ્ત સુંદર અલગ ડિઝાઇનની છે. પછી શું કહે છે એ પાતળી ઈંટોમાંથી બનાવેલી છે. તો શું કહે છે એ પતલી ઈંટો જે આવે તેનામાંથી બનાવેલી છે. તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? તો ઉત્તર હા, મેં પાતળી ઈંટો જૂની ઇમારતો, કિલ્લાઓ, મહેલોમાંની બારીઓમાં જોઈ છે. મહેલો જે હોય તેની બારીઓમાં પણ મેં એવી ઈંટો જોઈ છે. હવે જોઈએ જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા. તેમાંથી કેટલાક નમૂના ચિત્રોમાં દર્શાવેલ છે કે જો ઈંટોના કેટલા અલગ અલગ પ્રકાર છે જે આપણે જોઈ શકીએ છીએ. તો આર્યા જો કેટલી અલગ અલગ પ્રકારની છે. પહેલો પ્રશ્ન આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે? તો ઉત્તર ઉપરોક્ત ઈંટોમાંથી ઈંટ નંબર 1 અને 2 ની ધાર વળાંકવાળી છે. કઈ? આ 1 અને આ 2 એની બંનેની ધાર વળાંકવાળી છે. બીજો સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે? તો કે ઉત્તર સૌથી મોટી ઈંટની 2 બાજુઓ મને દેખાય છે. ત્રીજો શું કોઈ ઈંટ એવી છે કે જેને વધારે 6 થી વધારે બાજુ ન હોય? તો ઉત્તર હા, ઈંટ નંબર 3 ને 6 થી વધારે બાજુ છે. કે ઈંટ નંબર 3 એને શું છે? 6 થી વધારે બાજુ છે. હવે શું કીધું છે અહીંયા?
શોધો ઈંટનું માપ. હવે શું કીધું છે? આપણે જે ઈંટો જોઈ, હવે તેનું શું કરવાનું છે? માપ આપણે શોધવાનું છે. તો ચાલો આપણે જોઈએ. શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? તો ઉત્તર હા, મેં જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે. પછી શું કરવાનું કે એક ઈંટ લો અને તેને માપો. તો તેની લંબાઈ કેટલી છે? અત્યારે આપણે આશરે લખીએ છીએ કે તેની લંબાઈ, તો અહીંયા આપણે લખીએ 22 સેમી. પછી તેની પહોળાઈ, એટલે આ ભાગ છે જેને આપણે તેને પહોળાઈ, તો એની પહોળાઈ કેટલી છે? 10 સેમી લખીશું. તેની ઊંચાઈ કેટલી છે? તો ઊંચાઈ તો કેટલી? 7, તો 7 સેમી. તેવી રીતે જોઈએ, મુનિયાને 1 મીટર લાંબી દિવાલ બનાવી. શું કરી? મુનિયાએ 1 મીટર લાંબી દિવાલ બનાવી. તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ તે કહો. તો કે 1 મીટર લાંબી દિવાલ બનાવવા માટે મુનિયાએ એક હરોળમાં કેટલી? 4 ઈંટો મૂકવી જોઈએ. કેટલી ઈંટો મૂકવી જોઈએ? 4 મીટર ઈંટો તેને મૂકવી જોઈએ. હવે આપણે જોઈએ કે ઈંટો ગરમ અને તાજી. ઈંટો શું? ગરમ અને તાજી. ગણેશ અને સાઈબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે. કોણ રહે છે? ગણેશ અને સાઈબા ક્યાં રહે છે? તો કે ઈંટો બનાવતી ભઠ્ઠી જે હોય તેની નજીક જ રહે છે. શું તમે અંદાજ લગાવી શકશો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે? કે તમે અહીં અંદાજ લગાવી શકશો કે ધુમાડિયું કેટલું ઊંચું છે? તો આશરે આપણે લગાવીએ અંદાજ, તો આશરે કેટલું હશે? 50 મીટર હશે. હવે જોઈએ આપણે ગણેશ અને સાઈબાને પેટર્ન સ્વરૂપે સૂકવવામાં મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે. તેમણે ઈંટો કેવી રીતે બનાવી તે પણ જોયું છે. કે શું કહે છે કે અહીંયા જો ઈંટો બનાવીને પછી તેની લાંબી લાંબી હરોળો કરે તે સાઈબા અને ગણેશને ગમે છે, અને તે ઈંટો કેવી રીતે બનાવે છે તે પણ તેમને ખબર છે. હવે અહીં ઈંટ બનાવવાની ભઠ્ઠીના 4 જુદા જુદા ચિત્રો આપેલા છે. આ ચિત્રો આડા અવડા ક્રમમાં છે. ધ્યાનથી જુઓ અને તેનો સાચો ક્રમ લખો. કે ચિત્રો કયા છે? આડા આડા ક્રમમાં લખેલા છે. આપણે તેને ધ્યાનથી જોઈને તે ચિત્ર લખવાનું છે. તો જો ચિત્રનો સાચો ક્રમ, તો પહેલા તો આ કયું ચિત્ર આવશે? પહેલા તો આ 1 નંબર. પછી બીજા નંબરનું ચિત્ર કયું આવશે? તો આ આવશે બીજા નંબરનું. પછી ત્રીજા નંબરનું ચિત્ર, અને આ ચોથા નંબરનું ચિત્ર આવશે. સમજી ગયા ને વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે શું કીધું છે? જમીનમાંથી ખોદીને કાઢેલ માટીમાંથી ઈંટ કેવી રીતે બને તે વિશે તમે શું વિચારો છો? ચિત્ર જુઓ અને જૂથમાં ચર્ચા કરો. તો ઉત્તર આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે જમીનમાંથી ખોદીને કાઢેલી માટી કેવી રીતે બને. તો ઉત્તર જમીન ખોદીને કાઢેલી માટીનો ઝીણો ભૂકો કરો, તેમાં પાણી મિશ્ર કરો, ટીપીને જાડો ગારો બનાવો. કે જે માટી હોય તેમાં થોડું પાણી નાખવાનું, તેને શું કરવાનું? બંનેને મિક્સ કરીને ટીપીને સહેજ એનો ગારો બનાવવાનો. તેને ઈંટના બીબામાં ઢાળી સૂર્યપ્રકાશમાં સૂકવો. ત્યારબાદ તેને ભઠ્ઠીમાં શેકવાથી શું બની જાય? ઈંટ બની જાય. શું તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે? શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકો છો? કે તમે શું ભઠ્ઠી જે હોય તે જોઈ છે અને તેમાં આશરે કેટલી ઈંટો મૂકી શકાય તે તમને ખબર છે? તો ઉત્તર હા, મેં ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે. ભઠ્ઠીમાં આશરે 1 લાખ કે તેથી વધુ ઈંટો રાખવામાં આવે છે. કેટલી? 1 લાખ કે તેથી વધુ ઈંટો રાખવામાં આવે છે. ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠી છે. હજારોની સંખ્યામાં, 100,000થી પણ વધારે. તમે કલ્પના કરી શકો કે આ આંકડો કેટલો મોટો છે. તેને 1 લાખ પણ કહેવાય. શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો?
શું તમે તે લખવાનો પ્રયત્ન કરી શકો છો? તમારા મિત્રને પૂછો, તેઓએ લાખ વિશે સાંભળ્યું છે. તો તમારે શું કરવાનું? આ જે સંખ્યા છે તે લખવાની અને તમારા મિત્રોને પૂછો કે તમે લાખ વિશે સાંભળ્યું છે. શોધો. નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રક કેટલી ઈંટો લઈ જાય છે અને કોઈ ટ્રકના ડ્રાઈવરને પણ પૂછીને શોધવાનો પ્રયત્ન કરો કે એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે. તો આપણે અહીંયા જો એક ઈંટો જે છે આ ટ્રકમાં ભરવામાં આવે, પછી તેને જ્યાં લઈ જવાની હોય ત્યાં આ ટ્રક દ્વારા લઈ જવામાં આવતી હોય છે. તો તેમાં આશરે કેટલી ઈંટો લઈ જવાતી હશે? તો કે 30,000 ઈંટો લઈ જવાતી હશે. કેટલી? 30,000. હવે જોઈએ મૌખિક ગણો. ભજને ઈંટો ખરીદી. શું કે છે કે ભજને ઈંટો ખરીદી? તો કે ભજન ઈંટો ખરીદવા ગયો જ્યાં 1,000 લેખે ઈંટોના ભાવ આપેલા હતા. વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા. તો કે શું હતા? અલગ અલગ ભાવ હતા. જૂની ઈંટોના કેટલા? તો કે 1200. 1,000 ઈંટના. ઈટાપુરની નવી ઈંટોના કેટલા હતા? તો કે 1800. કેટલા? 1,000 ઈંટના. અને બ્રિકાબાદની નવી ઈંટોના કેટલા? 2,000 હતા. 1,000 ઈંટના. તો હવે શું કે છે? ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું. તેણે 3,000 ઈંટો ખરીદી. તેણે કેટલી રકમ ચૂકવી? તો તેને 3,000 ઈંટો ખરીદી. તો કેટલી રકમ ચૂકવી? તો શું કરીશું? કઈ ખરીદી હતી જુઓ પહેલા તો. કેટલી? 1,000 ઈંટોના કેટલા છે? 2,000 ભાવ છે. તો કેટલા થશે? 1,000 ઈંટોના કેટલા છે? 2,000. તો અહીંયા આવશે 3. અને કેટલા છે? એટલે 3 દુ 6. 6,000 થાય ભાવ. હવે શું કીધું છે? અનુમાન કરો કે જો તે 500ની જૂની ઈંટ ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવે. કે 500ની જૂની ઈંટ, તો આપણે અહીંયા ગણતરી કરી છે. 1200 ભાગ્યા કેટલા કર્યા છે? 5. કેટલો જવાબ આવે છે? 600. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીં ગણિતનું પૂરું થાય છે. અને મેં તમને જે કરાવ્યું પ્રશ્નોના જવાબ એ તમારે નોટમાં લખવાના છે. અને આ 2 દાખલા છે એ પણ તમારે તમારી નોટમાં ગણતરી કરીને લખવાના છે. અને એ આજે મેં તમને કરાવ્યું તમારું હોમવર્ક. થેન્ક યુ.